વાત કરીએ ભરૂચની। ભરૂચમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારનો સામાજિક બહિષ્કાર। કાવીઠા પંચાયતના સભ્યને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યાનો દાવો। ભરૂચ જિલ્લા પંચાયતના સદસ્ય યતીન પટેલે સામાજિક બહિષ્કારનું ફરમાન કર્યું। કાવીઠા ગામમાં યતીન પટેલે બેઠક બોલાવી અને બહિષ્કારનું એલાન કર્યું હતું। કાવીઠા ગામના સરપંચ પરિવારનો બહિષ્કાર કરવા યતીન પટેલે આહવાન કર્યું। મીટિંગનો વિડીયો વાયરલ થતાં જ જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। મહિલા સરપંચ પતિએ સમગ્ર મુદ્દે મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરી છે। સરપંચ પતિએ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડત ચાલુ રાખવા માટે પણ અપીલ કરી છે। પાણી નો હોય નહીં, દુકાનવાળા ના હોય એને કશું વસ્તુ આપવાનું થતું નહીં, એની જોડે જે રહે એને હોય આપવાનું થતું નહીં। દરેક દુકાનવાળાને બધા રસ્તાનું કઈ કરો ને યાર, પેલો રસ્તો બરાબર જે થયું છે એ મારા પરિવાર સાથે ખોટું થયું છે। છેલ્લા 1 વર્ષથી મારા ધર્મપત્ની કવીઠાના ગ્રામ પંચાયતમાં સદસ્યશ્રી છે અને તેઓ જ્યારના બેઠા છે ત્યારે આદિવાસી વિસ્તારના 2-4 કામો માટેના અમારા સંઘર્ષ ચાલી રહ્યા છે। થોડું ભ્રષ્ટાચાર વિષયમાં મારા ધર્મપત્નીએ વિરોધ નોંધાયો હતો, જે ભ્રષ્ટાચાર અમારા પંચાયતમાં થયેલો જ છે। આ બધી વસ્તુની પ્રતિક્રિયા રૂપે અમારા ગામમાં એક બહુ મોટી સભાનું આયોજન થયું। એ સભામાં અમને ગામ બહાર મૂકી દેવામાં આવ્યા છે। અમારી મૂળભૂત સુવિધાઓ બધી કાપી નાખવામાં આવી છે। જે લોકો અમને સુવિધા આપવાની ઈચ્છા રાખે છે એ લોકોને ધાક ધમકી આપવામાં આવે છે કે એમની જોડે પણ આ જ વસ્તુ કરવામાં આવશે। ગામનો ખૂબ મોટો વર્ગ આપણી સાથે છે પણ એટલું બધું પ્રેશર કરીને આ બધું કરવા જઈ રહ્યું છે એ લોકો દ્વારા। તો એના પ્રતિસાદ રૂપે મેં ગાંધીનગર CMOમાં અરજી કરી છે, વિડીયો સહિત અરજી કરી છે। જેટલી કાર્યવાહી કરવાની છે એટલી બધી કાર્યવાહી કરી છે, પરંતુ આજે મારી લાગણી રાખનાર મારો આખો સમાજ, મારો મિત્ર મંડળ બધાના છેલ્લા 72 કલાકથી ખૂબ ફોન આવે છે। એ બધાને હું એક વાત ખાસ જણાવવા માંગુ છું કે આ લડાઈ મારી પંચાયતની છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધની છે અને એ લડાઈમાં હું 100% સાચો છું અને એ લડાઈ મારી ચાલુ જ રહેશે। પરંતુ આ લડાઈને હું કોઈ સામાજિક, કોઈ જ્ઞાતિવાદ કે કોઈ રાજકીય રંગ આપવા માંગતો નથી। તો ભરૂચમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર જે છે તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે। કાવીઠા પંચાયતના જે સભ્યને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનો જે તેમનો દાવો છે ત્યારે તેમના જ સમાજે તેમનો વિરોધ નોંધાવ્યો છે। ભરૂચ જિલ્લા પંચાયતના સદસ્ય યતીન પટેલે સામાજિક બહિષ્કારનું ફરમાન કર્યું। કાવીઠા ગામમાં યતીન પટેલે બેઠક બોલાવી અને બહિષ્કારનું એલાન કર્યું હતું। કાવીઠા ગામના પંચાયત સદસ્યો બહિષ્કાર કરવા માટે યતીન પટેલનું આહવાન કર્યું છે।